હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક હેલ્ધી એવા સૂપની રેસીપી લઈને આવ્યા છીએ. સૂપમાં વિવિધ પ્રકારના સૂપ હોય છે, પણ આજનો આપણો જે સૂપ છે તે છે સરગવાનો સૂપ, અને સરગવો આસાનીથી બજારમાં મળી જાય છે. આ જે સૂપ છે એ બધા જ પોષણોથી ભરપૂર છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે. અને આ સૂપ નાના બાળકોથી માંડી અને મોટા સુધી દરેક જણ આ સૂપને આરોગી શકે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સરગવાનો સૂપ. તો સૌપ્રથમ આપણે અહીંયા લઈશું 250 ગ્રામ જેટલી સરગવો, જેને આપણે ધોઈ લેવાની છે. હવે સરગવાને આપણે ધોઈ લીધી છે અને તેને આ રીતે મીડિયમ સાઇઝના લાંબા પીસીસમાં કટ કરી લઈએ. જો તમને આ બધી જ પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી બધી જ પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. બધા જ રેડી છે. સરગવાને બાફવા માટે અહીંયા 1.5 લીટર જેટલું પાણી ગરમ કરી લીધું છે. તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈએ. સમારીને રાખેલો સરગવો ઉમેરી દઈએ. હવે સરગવાને મિક્સ કરી અને તેને 15 થી 20 મિનિટ માટે બફાવા દઈએ, અથવા તો જ્યાં સુધી તે નરમ ના પડે ત્યાં સુધી રાખી દેવાનું. અહીંયા 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે સરગવો જે છે એ ખૂબ જ સરસ રીતે બફાઈ ગયો છે. સ્ટવ બંધ કરી અને તેને નીચે ઉતારી લઈએ. હવે બધી જ સરગવોને આપણે એક કાણાવાળા વાસણમાં કાઢી લઈએ. કાઢી લીધી છે, અને આ જે તેનું પાણી છે જે આપણે બાફવામાં ઉપયોગ કર્યો હતો તે આપણે ફેંકવાનું નથી, તેનો ઉપયોગ આપણે સૂપમાં કરીશું. બંને ઠંડુ કરી લઈએ, અને ઠંડુ થાય એટલે સરગવાને મિક્સી જારમાં લઈ લેવાનું છે. ઠંડુ થાય એટલે 5 કપ જેટલી કોથમીર ઉમેરી દઈએ. હવે જે પાણીમાં આપણે સરગવો બાફ્યો હતો તે પાણી આમાં થોડુંક ઉમેરી અને તેની એક સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. અહીંયા સ્મૂથ પેસ્ટ બનીને બિલકુલ તૈયાર છે. મેં 3 થી 4 મિનિટ માટે મિક્સરને ચલાવ્યું હતું. હવે તેને આપણે ગાળી લેવાનું છે. બધું મિશ્રણ ચાળણીમાં કાઢી લઈએ. આ રીતે ગળણીમાં ચાળી લેવાથી જેના જે સરગવાના જે રૂછા છે, તેના જે છોતરા હતા, એ બધું જ આમાંથી નીકળી અને તેની એક સરસ પેસ્ટ તૈયાર થઈ જશે. તો આ પેસ્ટ બિલકુલ તૈયાર છે. તમે તેની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો. જરૂરિયાત મુજબ તેમાં પાણી પણ ઉમેરી શકાય. હવે કડાઈમાં 1 ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેમાં 5 ચમચી જેટલી હિંગ લઈએ. એક ઝીણું સમારેલું લીલું મરચું અને 1 ચમચી જેટલું છીણેલું આદું લઈ લઈએ. બધું સાંતળી લેવાનું છે. હવે 5 ચમચી જેટલી હળદર મિક્સ કરી લઈએ. હવે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી તે તેમાં ઉમેરી દેવાની છે, અને ધીમા તાપે તેને 2 થી 3 મિનિટ માટે આ રીતે ઉકળવા દઈએ. હવે જે સરગવો બાફેલો હતો તેનું પાણી આપણે રાખ્યું હતું સાઈડમાં, તે જરૂરિયાત મુજબ તમે તેમાં ઉમેરી શકો છો. મેં અહીંયા 3.5 કપ જેટલું પાણી ઉમેર્યું છે. હવે તેને ઉકળવા દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. અડધી ચમચી મરીનો ભૂક્કો. બધું મિક્સ કરી અને તેને ધીમા અથવા તો મીડિયમ તાપ ઉપર ખાલી ઉભરો આવે ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે, અને વચ્ચે વચ્ચે આ રીતે તેને મિક્સ કરતા રહીશું. અહીંયા 4 થી 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે સૂપ બનીને બિલકુલ તૈયાર છે. સ્ટવ બંધ કરી દઈએ. હવે 2 થી 3 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીએ અને થોડી ઝીણી સમારેલી કોથમીર.
આ સાથે જ આપણો સરગવાનો સૂપ બિલકુલ તૈયાર છે. ગરમા ગરમ તેને સર્વ કરીએ. ઉપરથી થોડો મરીનો ભૂક્કો પધરાવી દઈએ અને ઝીણી સમારેલી કોથમીર. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરવો અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. જો તમે આ બધી પ્રસાદની રેસિપીઝ ઇંગ્લિશ અથવા હિન્દીમાં જોવા માંગતા હોય તો બંને ચેનલની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.